ડિફિકલ્ટ સિચ્યુએશન માંથી પસાર થઈ રહ્યા છીએ. ડાયમંડના પ્રાઇસીસ ઘટતા જાય છે અને ગોલ્ડના પ્રાઇસીસ વધતા જાય છે. બેસીને મને ચાંદીના પ્રાઇસીસ બી વધતા જાય છે. એટલે જ્વેલરી કેટલી વેચાશે એ તકલીફનો સમય છે. પણ ફ્યુચર કહેશે કે શું છે. લોકો જુદા જુદા એવન્યુ શોધે છે. 9 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ એમાં જ્વેલરી બનાવે. They are trying to sell jewelry. Ultimately, jewelry will sell, but it will take some time. એકચ્યુઅલી ફ્યુચરની વાત કરીએ ને તો આજે એવું છે કે નવા ટ્રેડમાં નવા આવનાર વ્યક્તિઓ માટે લિટલ બીટ ડિફિકલ્ટ, પણ ડિફિકલ્ટ ટાઈમમાં જ્યારે તમે આવો છો ત્યારે તમે વધારે મજબૂત થઈ આવો, તમારો સક્સેસ રેટ સારો હોય. પ્લસ યુ આર એન્ટરિંગ એટ અ પીરિયડ વિચ ઇઝ નોટ very good. The current position in the market is, except in the retail sector, is not as inviting as it was in the past. But having said that, this industry is a huge industry, and there are many scopes in many fields. And I think that in a few years we will turn around and this will become a very big industry again. Thank you. Thank you, sir.